હાલો ફ્રેન્ડ્સ, આજે આપણે લગ્ન પ્રસંગમાં હોય એવું પનીર લીફાફા બનાવશું। એના માટે મેં એક શાકભાજી લઈ લીધા છે। અડધો કપ જેટલા કેપ્સિકમ મરચાં મેં એને ઝીણા ઝીણા ચોપ કરી લીધા છે। અડધા કપ જેટલું મકાઈ, અડધા કપ જેટલું ગાજર એને પણ મેં ઝીણું ઝીણું ચોપ કરી લીધું છે। અડધા કપ જેટલી ડુંગળી એને પણ મેં ઝીણી ઝીણી ચોપ કરી, અડધા કપ જેટલી કોબી એને પણ મેં ઝીણી ઝીણી ચોપ કરી લીધી છે ને અડધા કપ જેટલા લીલી ડુંગળીના પાન। આના સિવાય તમે કોઈ પણ શાકભાજી લઈ શકો છો। હવે એક મેં કઢાઈ ગરમ કરવા મૂક્યું છે। કઢાઈની અંદર આપણે 2 ટેબલ સ્પૂન જેટલું તેલ એડ કરશું। તેલનું પ્રમાણ હંમેશા આની અંદર વધારે એડ કરવાનું। હવે આપણે બધા જ શાકભાજીને શેકી લેવાનું છે। તમને આમને આમ કાચા શાકભાજીનો પણ ઉપયોગ કરી શકો છો, પણ આપણે શેકેલા શાકભાજીનો ઉપયોગ કરશો એનાથી ટેસ્ટ બહુ જ સરસ આવશે। એટલે હવે મેં 2 ચમચી જેટલા આદુ, મરચાં અને લસણની પેસ્ટ લઈ લીધી છે। એને પણ આપણે ગોલ્ડન બ્રાઉન સુધી આપણે એને સાતળી લેશું। આદુ, મરચાં અને લસણની પેસ્ટ આપણી સતળાઈ ગઈ છે, એટલે હવે આપણે અડધા કપ જેટલી ડુંગળી એડ કરશું। ડુંગળીને આપણે ગોલ્ડન બ્રાઉન સુધી હું કૂક કરી લઈશ। આપણી ડુંગળી ગોલ્ડન બ્રાઉન સુધી સતળાઈ ગઈ છે, એટલે અડધા કપ જેટલી કોબી લઈ લીધી છે। એને પણ ગોલ્ડન બ્રાઉન સુધી કૂક કરી લઈશ। કોબી આપણી ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે, એટલે અડધા કપ જેટલા ગાજર લઈ લીધા છે। અડધા કપ જેટલા કેપ્સિકમ મરચાં લઈ લીધા છે ને અડધા કપ જેટલા મકાઈ લઈ લીધી છે। હવે આપણે બધા જ શાકભાજીને મિક્સ કરી લઈશું। બધા શાકભાજી કૂક થઈ જાય એટલે હવે આપણે સ્વાદ પ્રમાણે મીઠું, એટલે અડધી ટીસ્પૂન જેટલું મીઠું બધું જ આપણે મિક્સ કરી લઈશું। બધા જ શાકભાજી થોડાક કૂક થઈ ગયા છે, એટલે હવે આપણે અડધી ટીસ્પૂન જેટલો ચાટ મસાલો પાવડર, અડધી ટીસ્પૂન જેટલો ઓરેગેનો મસાલો, અડધી ટીસ્પૂન જેટલો રેડ ચીલી ફ્લેક્સ, હવે આપણે બધું જ મિક્સ કરી લઈશું। હવે આપણે ગેસ બંધ કરી નાખશું ને ઉપરથી આપણે લીલી ડુંગળીના પાન ને ઉપરથી આપણે ફ્રેશ કોથમરી એડ કરશું ને બધું જ આપણે મિક્સ કરી લઈશું।
હવે આને હું 10 મિનિટ માટે ઠંડુ થવા દઈશ આ સ્ટફિંગને। બધું જ મિક્સ થઈ ગયું છે એટલે એક બાઉલમાં સ્ટફિંગને કાઢી લઈશ ને પછી 10 મિનિટ એને હું ઠંડુ થવા દઈશ। હવે એક મેં મોટું વાસણ લઈ લીધું છે, એની અંદર મેં 1 કપ જેટલો ઘઉંનો લોટ, અડધા કપ જેટલો મેંદાનો લોટ, આ 2 લોટને પહેલા મિક્સ કરી લેશો। મિક્સ થઈ ગયો છે એટલે સ્વાદ પ્રમાણે મીઠું, એટલે અડધી ટીસ્પૂન જેટલું મીઠું। હવે આપણે બધું જ મિક્સ કરી લેશું પહેલા। બધું મિક્સ થઈ ગયું છે એટલે 2 ચમચી જેટલું મોણ એડ કરશો। બધું જ આપણે મિક્સ કરી લઈશું પહેલા। હવે મેં અડધી ટીસ્પૂન જેટલો અજમો લઈ લીધો છે। હાથથી આપણે વાટીને જ ઉપયોગમાં લેવાનો। બધું જ મિક્સ થઈ ગયું છે એટલે 1 કપ જેટલું નોર્મલ ગરમ પાણી લઈ લીધું છે। આપણે થોડું થોડું પાણી એડ કરતા જશો અને મિક્સ કરતા જશો, લોટ બાંધતા જશો। મીડિયમ સોફ્ટ લોટ બાંધવાનો છે, બહુ કઠણ લોટ નથી બાંધવાનો। આ રીતે આપણે લોટ બાંધી લેશું। આપણો લોટ બંધાઈ ગયો છે ને આપણો સેમી સોફ્ટ જ આવો લોટ બાંધવાનો। 1 કપમાંથી મારું 3 ચમચી જેટલું પાણી વધ્યું છે, બાકીનું પાણી મારું વપરાઈ ગયું છે। હવે આ લોટમાંથી નાના નાના આપણા લુયા બનાવી લેશું। મીડિયમ સાઇઝના 11 લુયા મેં કરી લીધા છે। હવે આપણે આ લુયાને અટામણમાં બોરી લેશું ને આપણે વણશું। મીડિયમ સાઇઝનું વણવાનું છે ને પતલી રોટલી વણવાનું છે। આપણે કેમ રોટલી વણતા હોય એ જ રીતે આપણે વણવાનું છે। આપણે મોટી રોટલી વણવાની છે, મીડિયમ સાઇઝની નથી વણવાની આ રોટલી। આપણી રોટલી વણાઈ ગઈ છે। આ રીતે આપણે પતલી રોટલી વણવાની છે। આવી જ રીતે હું પહેલે બધી જ રોટલી વણી લઈશ। હવે એક મેં લોઢી ગરમ કરવા મૂકી દીધી છે। હવે લોઢીની અંદર આપણે રોટલી મૂકી દઈશું। એ રોટલી મેં મૂકી દીધી છે। આપણે રોટલીને કાચી પાકી શેકી લેવાની છે ને તમે શેક્યા વગર પણ આ પનીર લીફાફા બનાવી શકો છો, પણ શેકવાથી રોટલીની અંદર બહુ જ ટેસ્ટ સરસ આવે છે, એટલે હું શેકીને ઉપયોગ કરું છું રોટલીને। બહુ રોટલીને નથી શેકવાની, કાચી પાકી જ આપણે રોટલીને શેકવાની છે। આપણી રોટલી શેકાઈ ગઈ છે। આ જ રીતે હું બધી જ રોટલી બનાવી લઈશ પહેલા કાચી પાકી। બધી જ રોટલીને મેં કાચી પાકી શેકી લીધી છે। હવે મેં 100 ગ્રામ જેટલું પનીર અને ચીઝ ક્યુબ લઈ લીધું છે। ચીઝ ક્યુબ અને પનીરને આપણે છીણી લઈશું। પનીરને મેં છીણી લીધું છે। હવે આપણે આની અંદર એડ કરી દઈશું।
અને મેં ચીઝને પણ છીણી લીધું છે, એ પણ આની અંદર આપણે એડ કરી દઈશું. હવે આપણે બધું જ મિક્સ કરી દેવાનું, પનીર અને ચીઝને પણ. બધું જ પનીર અને ચીઝ આપણું સ્ટફિંગમાં મિક્સ થઈ ગયું છે. આ સમયે તમારા મીઠું મરચું કે કાંઈ પણ ઓછું હોય તો તમે નાખી શકો છો. બધું જ આપણું બરાબર છે અને બહુ જ સરસ ટેસ્ટમાં છે. હવે આપણે તરી બનાવશું. એના માટે મેં 2 ચમચી જેટલો ઘઉંનો લોટ લઈ લીધો છે અને 1/4 કપ જેટલું આમાં ગરમ પાણી લેવાનું છે. તો આપણે ચમચી જેટલું ગરમ પાણી એડ કરતા જશું અને મિક્સ કરતા જવાનું. આપણી ઘઉંની તરી બની ગઈ છે. હવે એની અંદર આપણે સ્વાદ પ્રમાણે મીઠું એટલે અડધી ટીસ્પૂન જેટલું મીઠું ને બધું જ આપણે મિક્સ કરી લેવાનું. ને ઘઉંની તરીની કન્સિસ્ટન્સી આ રીતે રાખવાની, એટલે થીક રાખવાની છે, બહુ પતલી નથી બનાવવાની તરી. આપણી તરી, સ્ટફિંગ અને આપણી કાચી પાકી રોટલી પણ તૈયાર છે. હવે આપણે પનીર લીફાફા બનાવવાની તૈયારી કરશું. હવે મેં રોટલી લઈ લીધી છે, એના ઉપર આપણે સ્ટફિંગ એડ કરશું ને સ્ટફિંગને આપણે ચોરસ બનાવવાનું છે. ચોરસ આપણું બની ગયું છે એટલે આપણે વાળશું આવી રીતે પહેલા. ને હવે આપણે પાછળની બાજુ એટલે આવી રીતે આપણે તરી લગાવશું. ને તરી હંમેશા આપણે વધારે લગાવવાનું, કેમ કે આપણે છે ને તેલમાં ન ખુલી જાય એટલે. ને આપણે બીજી બાજુ પણ તરી લગાડવાની છે, આ બાજુ પણ. હવે આપણે આને ઉથલાવી નાખવાનું છે આવી રીતે. હવે આપણે આને આવી રીતે કરીને અહીંયા તરી લગાડવાનું છે ગોલ. આ બાજુ પણ આપણે તરી લગાડી દેવાનું છે. આવી રીતે પનીર લીફાફા આપણે બનાવવાનું છે. તમને આ રીત કેવી લાગી મને કોમેન્ટ બોક્સમાં લખીને જણાવજો. આવી રીતે હું પહેલાં બધા જ પનીર લીફાફા બનાવી લઈશ. મીડિયમ ફ્લેમ ઉપર મેં તેલ ગરમ કરવા મૂકી દીધું છે. હવે આપણે પનીર લીફાફા મૂકી દઈશું ને આપણે મીડિયમ ફ્લેમ ઉપર તરવાનું છે, નહીંતર એક બાજુ ગોલ્ડન બ્રાઉન થઈ જશે પણ અંદરથી કાચા રહી જશે. એક બાજુ ગોલ્ડન બ્રાઉન ન થઈ જાય ત્યાં સુધી આપણે ઉથલાવાનું નથી. એક બાજુ આપણા ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે એટલે આપણે એને ઉથલાવી લેવાનું છે. હવે એને મીડિયમ ફ્લેમ ઉપર બીજી બાજુ પણ ગોલ્ડન બ્રાઉન થવા દઈશ. બીજી બાજુ પર ગોલ્ડન બ્રાઉન થઈ ગયું છે એટલે એક પ્લેટમાં કાઢી લઈશ. આવી રીતે હું બધા જ પનીર લીફાફા બનાવી લઈશ. બધા જ મેં પનીર લીફાફા બનાવી લીધા છે. આપણે પનીર લીફાફાનો ક્રંચ જોવાનો છે કેટલો છે ફ્રેન્ડ્સ. જોવો ફ્રેન્ડ્સ કેટલો ક્રંચ આમાં આવે છે પનીર લીફાફામાં. ને સ્ટફિંગથી તો મસ્ત એકદમ ચીઝી પનીર લીફાફા આપણું તૈયાર થઈ ગયું છે. એટલે આપણે સર્વિંગ પ્લેટમાં કાઢી લઈશું પનીર લીફાફામાં. એકવાર જરૂરથી ટ્રાય કરજો ઘરમાં બધેને ભાવશે એવી રીતે આજે આપણે પનીર લીફાફા બનાવ્યું છે.
ચીઝી પનીર લિફાફા મેં સર્વિંગ પ્લેટમાં કાઢી લીધું છે. આજની રેસીપી મને કોમેન્ટ બોક્સમાં લખીને જણાવજો કે લગ્ન પ્રસંગમાં બનતું પનીર લિફાફા કેવું બન્યું છે. મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, ફ્રેન્ડ્સ સર્કલમાં શેર કરજો. નમસ્તે ફ્રેન્ડ્સ.